हेलो मित्रों, आज આપણે વાઢેલા ઘઉંના પાથરા પડ્યા છે। એ પાથરા કાઢવાના है। હલર આવે है, जो હલર દેખાય હલર આવી ગયું है। હવે હવરે હવરે ચાલુ કરશું આપણે કાઢવાના। જો કે આ રીતના આ તો મજબૂરી હતી એટલે વાઢવા પડ્યા, નકર ઘઉંને વઢાય નહીં, કટરે કઢાઈ નાખાય। આમાં આપણે બમણો ખર્ચો લાગે है। અમારે ખર્ચાની વાત કરવા જાય તો 5000 ના દાળિયા થયા અને હલર ના થાય। આ જો હલર ઓરવાનું હવે ચાલુ કરી દીધું છે। પાથરા લાવવા માંડાણા બધાય એટલે ચાલુ કરી દીધું આપણે ઓરવાનું। મારે લગભગ 4 થી 5 કલાક તો થઈ જ જાય છે। એટલા 3 વીઘા જેવા હે ઘઉં, 4-5 કલાક તો થઈ જાય છે। જો કે ઘઉં સારા ઉતરશે, ઉતારો સારો આવશે, પણ આ મોંઘું બહુ પડશે અમને। ઓલું કટારે હોય તો કંઈ વાંધો ન આવે એમ। 3 વીઘાના પૈસા કેટલાક થાય થઈ થઈને। જો પાથરા નાખું હું, જો હલર હાલે હે કમ્પ્લેટ। એ આ પાથરો નાખ્યો હવે અને ચાલુ થઈ ગયું કમ્પ્લેટ। હવે અંધારું તો થઈ જ જાય છે અમારે, જોઈ લો હાલો। ખેડૂતને આમાં તો બહુ મોંઘું પડે, પોસાય એવું જ નથી આ હલરમાં તો, કારણ કે ઘઉં હટ નીકળે નહીં ને ઓલા કટરમાં તો જાય ઘા જ મારતા। આ બંબ હોય એ વખતે થોડોક દાંટો દેવાનો હતો એટલે બંધ કર્યું હતું। અહીંયા દાંટો દેવાઈ ગયો હતો ને એટલે આ ટાંકીમાં ભરાય છે। જો આમાં ટાંકી ભરાય છે ઘઉંની, જોઈ લો હલર। આ દાંટો દેવાનો હતો અહીંયા એટલે થોડાક ટાઢા જ નહોતા પણ એક ખામટા ઓર દીધા હતા એટલે દાંટો બંધ કરી દીધા હતા, એટલે બંબો ઓછો હતો। અને જો રાતે પડી જાય હતી એટલે હવે ટાંકી ખાલી કરે છે આપણે। હાલો તમને દેખાડું ટાંકી, જોઈ લો। હવે લારમ પડે છે, જો બંબો થાય રાત હતી એટલે જોઈ લો તમે। આમાં પણ ડમરી બમરી બધી ઉડાડી દેતો હતો એટલે ઘઉં હોય ચોખ્ખા કરી નાખે। ઉપરથી ધાર થાય ને પવન એ સારો હતો એટલે ઘણી સેપટ તો વહી જતી હતી। વિડીયો સારો હોય તો